નમસ્કાર મિત્રો, 10 પાસ 12 પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ અને એન્જિનિયર ઉમેદવાર માટે આવી ગઈ છે મોટી સરકારી ભરતી. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બીએમસી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ફાયરમેન, ક્લાર્ક, ઓપરેટર, એન્જિનિયર સહિત અનેક પોસ્ટ સામેલ કરવામાં આવી છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી, કારણ કે આજે આપણે જાણીશું કઈ પોસ્ટ છે, કેટલો પગાર મળશે, ફોર્મ કેવી રીતે ભરવું અને અરજી કોણ કરી શકે વગેરેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું. નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણી ચેનલમાં તમને રોજ નવી સરકારી ભરતી, સરકારી યોજના અને અભ્યાસ સંબંધિત માહિતી ગુજરાતી ભાષામાં મળે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા. તો હવે આપણે આગળ વાત કરીએ, ભરતીની સંપૂર્ણ માહિતી જાણીએ. તો સંસ્થાનું નામ છે બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અરજી મોડ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. જોબ લોકેશન, નોકરીનું સ્થળ છે એ ભાવનગર, ગુજરાત રહેશે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટમાં રહેશે ફાયરમેન, ફાયરમેન ડ્રાઈવર, સિનિયર ફાયરમેન, જુનિયર ક્લાર્ક, જુનિયર ઓપરેટર, લીગલ આસિસ્ટન્ટ, સિટી એન્જિનિયર, આસિસ્ટન્ટ પ્રોગ્રામર અને ગાયનેકોલોજિસ્ટ અને અન્ય પોસ્ટ રહેશે. જેમાં આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા જે છે એ મિનિમમ 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર છે એ અહીંયા અરજી કરી શકે છે. અને આ સાથે અનામત વર્ગના જે ઉમેદવારોને જે છે એ સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે. હવે આપણે સેલેરીની વાત કરી લઈએ તો સેલેરીની વાત જે છે એ અંદાજે 20,000થી લઈને 1 લાખ રૂપિયા સુધી છે એ સેલેરી આપવામાં આવશે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ તમને સેલેરી મળશે. ખાસ કરીને એન્જિનિયર અને મેડિકલ પોસ્ટમાં ખૂબ સારો પગાર મળતો હોય છે. સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો સિલેક્શન પ્રોસેસમાં સૌપ્રથમ રહેશે રિટન એક્ઝામ, ત્યાર પછી ફિઝિકલ ટેસ્ટ. ફિઝિકલ ટેસ્ટ જે છે એ ફાયરમેનની પોસ્ટ માટે લાગુ કરવામાં આવી છે. ત્યાર પછી સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ રહેશે. ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 10 મે 2024થી ફોર્મ ભરવાના શરૂ થશે અને જેની છેલ્લી તારીખ છે 31 મે 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. હવે આપણે લાયકાતની વાત કરી લઈએ તો લાયકાતમાં જે છે એ અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત રાખવામાં આવી છે, જેમાં નોર્મલી 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, બીઈ, બીટેક, એલએલબી, એમબીબીએસ, એમડી એટલે કે લગભગ દરેક કેટેગરીના ઉમેદવાર માટે આ છે એ સારી તક આવી છે. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો કુલ 120 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, આઈ હોપ કે બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 120 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં અહીંયા સંપૂર્ણ માહિતી તમને જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને ઘરે બેઠા જો તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવું હોય તો નીચે ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં જઈને મને ડીએમ કરો તો ઘરે બેઠા છે તમારું ફોર્મ ફિલઅપ કરી આપીશ. આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.